ચલે આપણે સ્વાધ્યાયના દાખલાઓ તમને હોમવર્કમાં આપેલા હતા 7.67 કરી નાખ્યો હશે બધાએ 7.68 માંથી પણ આપેલો હતો ઓકે અને એના જવાબ તમારે વેરીફાઈ તમારી પાસે બુક છે એમાં પાછળ આપેલા જો એમાં કરી લેવાના ઓકે તો આજના લેક્ચરમાં આપણે શરૂઆત કરીએ પેલા ઘનમૂળ છે ને ઘનમૂળ કેલ્સીમાં કઈ રીતના શોધાય અને કોઈ મૂલ્ય હોય એનો કેલ્સી વગર કઈ રીતે શોધાય અને આપણે જોઈ લઈએ પછી આપણે લઈએ તો સાદા કેલ્ક્યુલેટરમાં ઘનમૂળ શોધવું સાદા કેલ્ક્યુલેટરમાં ઘનમૂળ શોધવાની રીત પણ એ તમારે બોર્ડ પૂરતું જ સીમિત રહે દાખલામાં એકમાં તો કેલ્સીનો ઉપયોગ નથી તો સાદા કેલ્ક્યુલેટરમાં ઘનમૂળ શોધવાની રીત તો કોઈ મૂલ્ય હોય મૂલ્ય બરાબર છે અહીંયા હું એક મેથડ કહેતો હતો આ તમારે કોઈ xyz મૂલ્ય છે એ મૂલ્યનું બે વખત વર્ગમૂળ લેવું પહેલા બે વખત વર્ગમૂળ ત્યારબાદ મલ્ટીપ્લાય એમાં ગુણાકાર કરવાનો ગુણાકારની નિશાની દબાવવાની કેલ્સીમાં પછી પાછું અને એક ગુણ આ અહીંયા કઈ મૂલ્ય હશે એનું બે વખત વર્ગમૂળ કરશો બરાબર ઉદાહરણ તરીકે બધા 27 લઈને દરેક કરે 27 નું ઘનમૂળ બધાને ખબર છે 3 આવવું જોઈએ તો આપણે આ મેથડથી કરતા જઈએ એટલે મૂલ્ય એટલે ધારો કે 27 છે ઈ 27 નું બે વખત વર્ગમૂળ પછી કેલ્સીમાં મલ્ટીપ્લાય ની નિશાની દબાવવાની પછી પાછું 4 વખત વર્ગમૂળ મલ્ટીપ્લાય લખી દીધું હોય ને પછી પાછું 4 વખત વર્ગમૂળની સ્વિચ દબાવવાની પછી પાછું મલ્ટીપ્લાય કરવાનું પછી પાછું 8 વખત વર્ગમૂળ સ્વિચ દબાવવાની 8 વખત વર્ગમૂળ સ્વિચ દબાવવાની પછી પાછું મલ્ટીપ્લાય ની સ્વિચ દબાવવાની અને પછી ઓન્લી 2 ટાઈમ્સ પાછું વર્ગમૂળ તો તમારું ઘનમૂળ ત્યારે આવે આ સાદા કેલ્સીમાં ઘનમૂળ શોધવાની રીત છે એ તમારે કે લેવામાં ભૂલ થઈ હોય છેલ્લે ઇક્વલ ટુ દબાવવાનું ઇક્વલ ટુ દબાવવું તમારા આ જોયા હોય આવી જાય ને ચાલો 27 ફરીથી આ મેથડ થી એપ્લાય કરો અને નો આવે બોલ બોલ બહુ ન કરતા એ રેકોર્ડિંગ ચાલુ છે 2.999 સમથિંગ આવતું હોય એટલે 2.99 એટલે 3 થાય આ સાદા કેલ્સીમાં ઘનમૂળ શોધવાની રીત છે છેલ્લે જે અહીંયા કરો પછી ઇક્વલ ટુ કરવાનું પણ આ મેથડ ની અંદર ભૂલ થાય ક્યાં ભૂલ થાય એરર ક્યાં રહે તમે આ વર્ગમૂળ ગણવામાં ભૂલ કરો 4 ને બદલે 5 વખત દબાઈ જાય તો ત્યારે તમારી ભૂલ થાય પછી બીજી પદ્ધતિ ઘનમૂળ શોધવાની આપણે કેલ્સી વગર મોટાભાગે જેનું ઘનમૂળ પરફેક્ટ આવતું હોય ને અપૂર્ણાંકમાં નહીં મોટાભાગે પૂર્ણાંકમાં જ આવતું હોય ને એવા બધા માટે આ પદ્ધતિ લાગી પડી જ જાય 100% બરાબર ઘનમૂળ શોધવાની કેલ્સી વગર ઘનમૂળ શોધવાની રીત ટ્રીક ટૂંકમાં કહીએ ને તો તમારે આ રીતના એક નંબરનું ખાનું બનાવવાનું અને ઈ જે નંબર અહીંયા લખો ને એનો ઘન શું હોય એ અહીંયા દર્શાવવાનું જેમ કે નંબર 1 એનો ઘન 1 થાય નંબર 2 એનો ઘન 8 થાય નંબર 3 એનો ઘન 27 થાય નંબર 4 64 નંબર 5 125 નંબર 6 નો ઘન કરો જી 216 નંબર 7 340 નંબર 8 નંબર 9 અને નંબર 10000 તો આ રીતના નંબર અને એનો સામે ઘન દર્શાવી દેવાનો અહીંયા
આ જે 27 છે તો અહીંયા 7 એના પછીના અંકમાં છેલ્લા અંકમાં બધે હું રાઉન્ડ બતાવી દઉં છું 6 3 2 9 0 હવે આપણે કોઈ 4 ડિજિટ 4 5 કે 6 ડિજિટ હોય આપણો આંકડો છે એ 4 અંક છે એનું ઘનમૂળ જોઈએ કે 5 અંક છે એનું ઘનમૂળ કે 6 અંક વાળો આંકડો છે એનું ઘનમૂળ જોઈએ તો આ 4 5 કે 6 ડિજિટ નો હોય ને કોઈ અંક તો એનું ઘનમૂળ છે ને એ 2 ડિજિટ માં આવે 2 ડિજિટ માં જ આવે એટલે જેમાં 4 અંકની રકમ હોય 5 અંકની રકમ હોય 6 અંકનો આંકડો હોય એનું ઘનમૂળ કેટલા ડિજિટ માં આવે 2 ડિજિટ માં જ આવે 2 ડિજિટ બરાબર ઉદાહરણ તરીકે તમને એક મૂલ્ય આપું આ રીતના 9 1 1 2 9 મારે આનું ઘનમૂળ કાઢવું છે તો આ કેટલા અંક થયા 5 થયા ને 5 ડિજિટ તો આનો છેલ્લો અંક આમાં કયો છે 9 આમાંથી જોવાનું કેમાં મેં રાઉન્ડ કર્યું કેમાં 9 આવે અહીંયા આવ્યો ને તો આ 9 અહીંયા આવે તો એનો નંબર શું છે અહીંયા 8 તો હા શું હા એક્ઝેક્ટ આવે અહીંયા 9 આવશે તો અહીંયા 9 આ 2 ડિજિટ માં આવતો હવે પછી જોવાનું 1 2 અને 3 અંક પછી જે અંક વધે ને એ અંક આમાં કોની વચ્ચે આવે તો અહીંયા 91 આવ્યું ને તો 91 આમાં કોની વચ્ચે આવે એ જોવાનું તો 91 છે એ 64 અને 125 ની વચ્ચે આવે ને તો 64 અને 125 તો આ બેમાં નાનો અંક કયો 64 તો એનો નંબર કેટલો 4 તો એ અહીંયા 4 લગાડવાનો બરાબર તો પરફેક્ટ જેનું ઘનમૂળ આવતું છે પૂર્ણાંકમાં તો એના માટે આ મેથડ લાગુ પડી છે તો 49 * 49 * 49 કરો એટલે આવે છે મૂલ્ય કેટલો આવ્યો ઓન્લી 45 આવે છે આ 45 નું છે ઓકે પરફેક્ટ જેના મૂલ્ય આવતા હોય ને એના માટે આ મેથડ લાગુ પડી જશે બરાબર જેમ કે તમારે 0.5 નું ઘનમૂળ જોઈએ છે 0.5 નું 0.5 નું ઘનમૂળ તો 0.5 ને તમે આ રીતે કન્વર્ટ કરી નાખો 0.5 એટલે 5 0 0 0 0 કરી દો તમે આપણે કેટલા શૂન્ય ઉમેર્યા 4 થયા ને એટલે 10⁻⁴ થાય આપણે 10⁻⁶ કરવું હોય તો આને તમારે હજી ઉમેરવું પડે ને 1 2 3 4 5 6 માં 10⁻⁶ આવી જાય ને બરાબર તો 10⁻⁶ મેં આના કરી દીધા તો 10⁻⁶ નું ઘનમૂળ શું થાય 10⁻³ થાય હવે આનું ઘનમૂળ જોઈએ તો કેટલા ડિજિટ નો 1 2 3 4 5 6 ડિજિટ નો આવ્યો અને 2 ડિજિટ માં આવવો જોઈએ તો આનો 2 ડિજિટ માં તો અહીંયા શું આવ્યો 0 તો 0 એટલે અહીંયા શું આવે 10 સમજો 10 અને પછી 1 2 3 પછીનો અંક કેટલો છે 500 છે ને 500 કોની વચ્ચે આવે 512 અને 700 નહીં 343 512 ની વચ્ચે આવે ને તો નાનું મૂલ્ય કયું 343 એનો નંબર કયો 7 થાય ને એનો નંબર હવે અહીંયા જે 10 અંક આવે ને તો એ 10/2 કરી દેવાનો તો 5 થઈ ગયા તો આ શું થયું 75 * 10⁻³ બરાબર આ સોરી અહીંયા 10⁻² આવે ઘનમૂળ 10⁻⁶ નું ઘનમૂળ 10⁻² થાય આ કેટલો અંક આવ્યો 75 * 10⁻² આને હું 0.75 કહી શકું
તો 0.5 નું ઘનમૂળ તમે કાઢશો ને તો આ 0.75 એટલે તમારું 0.79 જેવું આવે. તો 0.79 is near equal to 0.8 ક્યુબ or 0.75. એ તમારે કાઢવામાં ભૂલ હોય, કાલે અમે કાઢેલું ભાઈ બધું. બરાબર? એટલે 0.5 નું ઘનમૂળ છે ને આ તો 0.79 અને 0.75 તો નિયર ઇક્વલ ટુ 0.8 જ થયા ને. તો મળે છે એટલે વેરીએશન આવે. ક્યાં 10 ની 2 કેમ છે? એ તો અહીંયા બે ડિજિટ માં જેનો અંક હોય પણ અહીંયા 10 આવ્યું હોય તો બાય 2 કરી દેવાનું. મેથડ એમ 10 આવે ત્યારે. આ 4 5 6 ડિજિટ નો અંક હોય એનું ઘનમૂળ કાઢતા હોય અહીંયા 10 આવે બાય 2 કરી દેવાનું. બરાબર? તો આવું મોટા ભાગે તમે કોઈ અંક લેશો તો એનું આ મેથડ થી જશો ને તો મોટા ભાગે જેનું પરફેક્ટ ઘનમૂળ હોય ને એ આવી જાય. આ મોટી સંખ્યા હોય કે બરાબર. તમે ઉદાહરણ તરીકે 46 નો ઘન કેટલો થાય કરો તો મને મૂલ્ય આપો. 46 નો ઘન કેટલો? 336 આટલું મૂલ્ય થયું ને. તો જો આનો હવે પાછો આપણે રિવર્સ લઈએ. અહીંયા કેટલા આવ્યા? 6. તો પેલામાં 6 ક્યાં છે? તો એટલે અહીંયા 6 જ આવશે. હવે 1 2 3 આ 97 એટલે 64 અને 125 ની વચ્ચે આવે. 97 અને 64 અને 125 ની વચ્ચેનું મૂલ્ય ને આ બેમાં નાનું મૂલ્ય કયું? 64. તો એનો નંબર કેટલો? 4 આવ્યો 46. 46 નું ઘનમૂળ હતું ને 46 નો ઘન હતો ને આનું ઘનમૂળ શું આવ્યું? 46. આ રીતે પરફેક્ટ જે અંક હોય અને ઘનમૂળ તમને મળ્યું છે. એ આ પદ્ધતિ કેલ્સી વડે મેળવવા જાવ તો આ પદ્ધતિથી મેળવો. બરાબર છે? કેલ્સી નો ઉપયોગ તમે બોર્ડમાં જ કરી શકશો. નીટમાં આવા પોઈન્ટના જેના ઘનમૂળ આવે તો આવા અંકને તમે ઘાત તમે એવી રીતના કન્વર્ટ કરો કે ઈ જે ઘાત હોય એને ડિવાઇડેડ બાય 3 કરો તો ડાયરેક્ટ મૂલ્ય આવી જાય. બરાબર? અને અહીંયા એ મુજબના શૂન્ય ઉમેરી દો. 4 ડિજિટ કે 5 ડિજિટમાં લઈ આવી દેવાનું પોઈન્ટ વાળું મૂલ્ય અને પછી ઘનમૂળ લેવાનું. બરાબર? એટલે કાલે આપણે એક દાખલામાં 1.1 ભાગ્યા 4 અને આનું ઘનમૂળ આવેલું હતું. તો 1.1 ભાગ્યા 4 ઈ જે મૂલ્ય આવે એ મૂલ્યને તમે 4 કે 5 ડિજિટમાં ફેરવી નાખો અને આ પદ્ધતિ એપ્લાય કરો એટલે એનું ઘનમૂળ તમને મળશે 0.61 જેવું મળશે. જે તમારો જવાબ 0.65 મોલર આવતો હતો પેલો 0.61 આવશે. એટલે તમે નિયર ઇક્વલ ટુ પહોંચીશો. એટલે ઓપ્શન ની અંદર જો ખૂબ નજીક આંકડા ન આપ્યા હોય ને પોઈન્ટમાં તો તમારું આ ઘનમૂળની મેથડથી તમે ABCD જવાબ લઈ આવી શકો. કઈ રીતના તો કે 0.65 તમારી મોલારિટી આવતી હતી કાલે તો એ 0.61 મોલર ઘનમૂળમાં આવી તો ઓપ્શનની અંદર આવી રીતના તમને આપ્યું હોય 0.7 0.8 0.9 0.60 તો તમારો વેરીફાઈ જવાબ આવી જશે. એટલે બહુ તફાવત હોય ને વધારે પોઈન્ટમાં નજીક ખૂબ પોઈન્ટ હોય તો થોડું વેરીએશન રહે પણ આ પદ્ધતિથી તમે કરી શકો ઘણું. બરાબર? આ રીતે આ કેલ્સીની મેથડ આ બીજી મેથડ ઘનમૂળ શોધવાની. બરાબર? પછી આગળ વધી હવે દાખલા કે આમાંથી ને કોઈ અંક લે 343 આવ્યા 3 અંક વાળું થયું ને સોરી આપણે 4 ડિજિટ 5 ડિજિટ અને 6 ડિજિટ માટે જવાબ 343 માં મેથડ ચેક કરીએ તો અહીંયા 3 તો અહીંયા 7 અને તો એ પોસિબિલિટી નહીં બને ને કારણ કે 3 ડિજિટ વાળામાં મેથડ લાગુ ન પડે કારણ કે 3 ડિજિટ વાળાના નંબર તો કેટલા આવે 1 માં આવે. એટલે આ મેથડ કોના માટે જેમાં
4 5 6 અંક હોય અને એનો 2 ડિજિટ માં ઘનમૂળ આવતું હોય એના માટે લાગુ પડી શકે. ઓકે, ચાલો પછી આગળ વધીએ. એટલે પેલી મેથડમાં ખ્યાલ આવ્યો શું કરવાનું. હવે સ્વાધ્યાયની અંદર બીજા આપણા દાખલા છે અવક્ષેપન થાય કે ન થાય એ પદ્ધતિના એની વાત કરી દઈએ. તો સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ નંબર 7.69 આ રીતના પ્રશ્નો છે. સોડિયમ આયોડેટ અને ક્યુપ્રિક ક્લોરેટ ના 0.002 મોલર દ્રાવણોના સરખા કદ ભેગા કરવામાં આવ્યા. સોડિયમ આયોડેટ 7.69 સોડિયમ આયોડેટ એટલે NaIO3 અને ક્યુપ્રિક ક્લોરેટના એટલે આની મોલારિટી 0.002 મોલર, ક્યુપ્રિક ક્લોરેટ એટલે CuClO3 આના 0.002 મોલર, CuClO3 દ્રાવણોના સરખા કદ ભેગા કરવામાં આવ્યા. બેના સરખા કદ, આનું 10 મિલી તો પેલાનું 10 મિલી એમ ભેગું કરવામાં આવ્યું. પછી કીધું કે કોપર આયોડેટના અવક્ષેપન તરફ દોરી જશે એટલે આપણે અહીંયા CuIO3 ના અવક્ષેપન થશે કે નહીં એની આપણે આગાહી કરવાની છે. તો મેથડ સમજવાની આ પેટર્નના દાખલામાં આ બેના સમાન પદ મિશ્ર કરવામાં આવે એટલે અહીંયા તમારું બને CuIO3 આને કહેવાય ક્યુપ્રિક આયોડેટ. ક્યુપ્રિક આયોડેટ તો ક્યુપ્રિક આયોડેટ નું આનું અવક્ષેપન થશે કે નહીં એ આપણે કહેવાનું છે. ક્યુપ્રિક આયોડેટ નો KSP આપણે આપી દીધેલો, આનો KSP આપેલો છે. CuIO3 નો KSP is equal to જે આપણે આપેલો છે 7.4 into 10⁻⁸ આનો KSP આપણે આપેલો છે. તો આપણે અહીંયા શું કરવું પડે ખબર, આનો QSP મેળવવો પડે. એનો QSP મેળવીએ અને આના KSP સાથે સરખાવીએ. જો એનો QSP ગ્રેટર ધેન KSP આવે તો અવક્ષેપન થાય. આપણે શીખી ગયા મેથડ. અને આનો QSP એટલે શું થાય તો આની આયનોની સાંદ્રતાનો ગુણાકાર, Cu પ્લસ ની અને IO3 માઈનસ આયનની સાંદ્રતાનો ગુણાકાર. એની સાંદ્રતા કેટલી હોય તો અહીંયા તમે આ બેને મિશ્ર કરો છો ને 0.00 તો પહેલા મિશ્રણમાં આની સાંદ્રતા આયોડેટ આયનની કેટલી હોય એ મેળવવી પડે અને મિશ્રણમાં આ Cu ની સાંદ્રતા કેટલી હોય એ મેળવવી પડે. બંનેની સાંદ્રતા મળી જાય, આ બંને કમ્બાઈન થાય, જોડાય એટલે આની સાંદ્રતા મળે. બરાબર? તો મિશ્રણમાં Cu અને IO3 ની સાંદ્રતા મેળવતા. તો ચાલો મેળવીએ. મિશ્રણમાં એટલે NaIO3 ની સાંદ્રતા એટલે મોલારિટી મેળવતા. સાંદ્રતા મેળવતા. તો મિશ્રણમાં એની મોલારિટી શું હોય તો શરૂઆતની એની મોલારિટી કેટલી 0.002 બરાબર. એટલે આપણે એમ કહેવાય mv છેદમાં v1 v2. તો આપણે એને m1 v1 કહીએ. તો એની મોલારિટી કેટલી 0.002 એનું v1. તો વોલ્યુમ જે હશે વોલ્યુમ આપણે તો બેના સમાન કદ મિશ્ર કરીએ ને તો સમાન કદ મિશ્ર કરીએ તો મિશ્રણમાં આની મોલારિટી અડધી થઈ જાય. સમાન કદ એટલે ધારો કે I 10 ml હોય તો I 10 ml થયું ને તો આપણે v1 અહીંયા 10 લેવું પડે તો અહીંયા છેદમાં આપણે શું લઈએ 20 લઈએ ને v1 v2 તો અહીંયા by 2 આવી જાય. એટલે જ્યારે કોઈ બે દ્રાવણના સમાન કદ મિશ્ર કરીએ ત્યારે મિશ્રણમાં
જે તેની સાંદ્રતા મૂળભૂત જે હોય એનાથી અડધી થઈ જાય. કેટલી થઈ જાય? અડધી. એટલે 0.002 by 2 તો 0.002 by આપણે 1 ક્યાં લીધી? 2 લીધી છે. અરે મેં અહીંયા 10 ભાગ્યા 20 એટલે 2 કરી નાખ્યા. ફાઇનલ બોલો છો? 1 અહીં. તમારા મોટા થોડી વાર બંધ રાખો. 0.001 અહીં. એટલે આ મિશ્રણમાં કોની સાંદ્રતા આવી? NaIO3 ની. તો એનો અર્થ મિશ્રણમાં iO3 ની સાંદ્રતા કેટલી હોય? 0.001. તો 0.001 મોલર NaIO3 માં iO3 ની સાંદ્રતા કેટલી હોય? તો iO3 ની સાંદ્રતા 0.001 હોય. તો આપને iO3 ની સાંદ્રતા મળી. હવે આપણે આ Cu+ ની સાંદ્રતા મેળવતા તો મિશ્રણમાં CuClO3 ની સાંદ્રતા મેળવતા તો એની પણ તમે જોશો તો એટલી જ થશે. બરાબર? એના માટે આપણે N2V2 by V1 plus V2 કહીએ તો એની N2 કેટલી? 0.002 by 2 તો 0.001 જ થાય. તો મિશ્રણમાં બેની 0.001 આવી. એટલે CuClO3 ની સાંદ્રતા જો આટલી હોય 0.001 મોલર CuClO3 માંથી Cu+ કેટલો છૂટો પડે? 0.001 મોલર Cu+ હોય. તો આ Cu+ અને આ iO3 બે સંયોજાય તો તમારું CuI3 બન્યું પેલું. તો CuiO3 જે બન્યું એમાં Cu+ અને iO3 ની સાંદ્રતા આપણે મળી ગઈ. હવે આપણે એનો QSP મેળવતા તો CuiO3 નો QSP મેળવતા. QSP એટલે એનો પ્રક્રિયા ભાગફળ. તો CuiO3 નો આયનીકરણ થાય Cu+ iO3 માઈનસ. ઓકે, આનો QSP એટલે શું થાય? તો QSP એટલે Cu+ ની સાંદ્રતા ઇન્ટુ iO3 ની સાંદ્રતા. તો QSP Cu+ એટલે 0.001 એટલે કેટલું મૂલ્ય થાય? 10⁻³ ઇન્ટુ 10⁻³ તો QSP કેટલું આવે? 1 ઇન્ટુ 10⁻³ આવે. તો આ QSP નું મૂલ્ય KSP સાથે સરખાવવાનું. તો અહીં શું આવ્યું? CuiO3 નો QSP 1 ઇન્ટુ 10⁻⁶ છે અને એનો KSP 7.4 ઇન્ટુ 10⁻⁸ છે. તો અહીં CuiO3 નો QSP ગ્રેટર ધેન KSP છે. તો કોઈ આવી પ્રક્રિયા હોય એનો QSP ગ્રેટર ધેન KSP હોય તો આમાં QSP કોના જેવો થવાનો પ્રયત્ન કરતો હોય? KSP જેવો. તો QSP ક્યારે વધુ આવે? તો આ બાજુ સાંદ્રતા વધી ગઈ હોય ત્યારે આવે ને. તો પ્રણાલી એને શું કરવાનો પ્રયત્ન કરે? ઘટાડવા, પ્રતિગામી થાય. એટલે QSP ગ્રેટર ધેન KSP તો અહીંયા જવાબ એવો આવે અવક્ષેપન થશે. અવક્ષેપન થશે એવો જવાબ આવે. 7.69 ટેક્સ્ટબુકમાં પાછળ અવક્ષેપન નહીં થાય એવું કીધું છે. આપણે તો અવક્ષેપન થાય છે. બેના સરખામત મિશ્ર કરીએ એટલે મિશ્રણમાં બેની સાંદ્રતા પોતાની જે હોય એના કરતા અડધી થઈ જાય. એ વાત સાચી છે.
જે છેદમાં આવે ને કયું Cu નહીં આ ક્યુપ્રિક આયોડેટ બની ગયો આ ક્ષાર વિશે જ પછી વાત કરવાની છે. આ આખું સંતુલિત સમીકરણ નથી. આમાં તો શું હોય આ બે વચ્ચે પ્રક્રિયા થઈ આ ક્ષાર બન્યું પણ આના મિશ્રણમાં આનું અવક્ષેપન થાય કે નહીં એવું પૂછેલું પર્ટિક્યુલર આનું તો એના Cu+ અને એના iO3- ની સાંદ્રતા જોઈએ બીજા કોઈની ન જોઈએ. તો એ આપણે મેળવવી હોય તો પહેલા શું થયું ઇન્ડિવિડ્યુઅલ આપણે આમ રાઈટ છે ત્યાં ભૂલ છે આ પોતે સ્વતંત્ર હતું ત્યારે એની સાંદ્રતા 0.02 મોલર હતી 0.02 આ સ્વતંત્ર હતું 0.002 મોલર સ્વતંત્ર બેને મિશ્ર કર્યા તો મિશ્રણમાં એમ કીધું સરખા કદને મિશ્ર કરવા માટે સમાન કદનું મિશ્રણ થાય એટલે આપણે ઉદાહરણ લીધું કે I 10 ml હોય તો I 10 ml હોય તો ટોટલ વોલ્યુમ કેટલું થઈ ગયું 20 તો ટોટલ વોલ્યુમ આ બેના સમાન કદ મિશ્ર કરો તો પહેલા પોતાનું જે કદ હતું એનાથી કદ બમણું થયું તો મિશ્રણમાં એની સાંદ્રતા મૂળભૂત જે હોય એના કરતા અડધી થાય તો આ કોની સાંદ્રતા મિશ્રણમાં અડધી થઈ તો NaIO3 મિશ્રણમાં આની સાંદ્રતા એવું જ મિશ્રણમાં આની સાંદ્રતા થઈ હવે શું થયું મિશ્રણમાં બેની સાંદ્રતા થઈ તો હવે આમાંથી Cu+ કેટલો તો કે Cu+ 0.001 મોલર Cu+ હોય અને iO3- કેટલો હોય 0.001 મોલર તો હવે આ બેનું પ્રમાણ થયું આનું 0.001 મોલર આનું 0.001 મોલર તો હવે આ CuiO3 ના આયનોની સાંદ્રતા આ બેની 0.001 મોલર થઈ તો એની સાંદ્રતાનો ગુણાકાર શું થાય તો એની સાંદ્રતાનો ગુણાકાર તો એક જ મિનિટ અહીંયા આપને Q+ આપ્યું છે કે Q' કીધું છે જો તો Q' કીધું છે Q' CuCO3 Q' કીધું ને આપણે Q+ કીધું છે લખેલો Q' કાને ભાઈ ટ્વાઇસ આવે Q' આપણે Q' જ કીધું ને Q' આયોડેટ તો Q' આયોડેટ તો અહીંયા CuiO3 ટ્વાઇસ આવે તો CuiO3 ટ્વાઇસ આવે તો અહીંયા 2 આવે કારણ કે આ બે છૂટા પડે ને તો અહીંયા iO3- ની સાંદ્રતાનો વર્ગ આવે અહીંયા વર્ગ આવે તો 3 2 એટલે એકલા થઈ જાય 6 એટલે 10⁻⁻6 તો એ જ રહે into 10⁻³ તો આ કેટલો આવે 10⁻1 into 10⁻⁹ તો યસ તો થઈ જાય તો QSP less than KSP આવે QSP less than કારણ કે 10⁻8 છે ને અને આ કેટલો છે 10⁻⁹ તો બરાબર છે અવક્ષેપન થશે નહીં ક્યાં આપણે શું કરતા હતા અહીંયા આપણે Q+ આયોડેટ લીધું આપણે Q' કીધું Q+ એટલે Cu+ અને Q' એટલે Cu2+. બરાબર તો અહીંયા અને ક્યુપ્રિક ક્લોરેટ કીધું ને આપણે ક્યુપ્રિક ક્લોરેટ તો એ આપણે અહીંયા ક્યુપ્રસ જ લખેલું છે તો અહીંયા તમારું શું આવશે ખબર CuCl2 ટ્વાઇસ પણ આપણે તો Cu+ ની સાંદ્રતા જોઈએ તો Cu+ ની તો આટલી જ આવશે અહીંયા ClO3- ની બમણી આવે એટલે એ તો બરાબર છે સૂત્ર આપણે અહીંયા ક્યુપ્રિક કીધું છે એટલે Cu2+ લેવાનું આ ClO3 બસ અહીંયા એ જ કરવાનું બાકી તો બધું એ જ રહેવાનું કે અહીંયા 2 નો આવે Cu2+. હા અહીંયા Cu2+ આવી એટલે આ સાંદ્રતા અહીંયા CuiO3 ટ્વાઇસ આવી એટલે એ ધ્યાન રાખવાનું ક્યુપ્રિક છે કે ક્યુપ્રસ બરાબર એટલે આ રીતના આપેલું હોય ને બેનું મિશ્રણ અને એ બેની પ્રક્રિયા થઈને જે ક્ષાર બનતો હોય એનું અવક્ષેપન થશે કે નહીં એવું આપણે કહે તો જોવાનું આ બેનું મિશ્રણ થાય ને ત્યારે મિશ્રણમાં જે તેની સાંદ્રતા મેળવી લેવાની પછી એના જે આયનો પ્રક્રિયા કરીને જે ક્ષાર બનાવ્યો હોય એ આયનોની સાંદ્રતા નોંધી લેવાની અને જે ક્ષાર આવ્યો હોય એનું QSP નું સૂત્ર અને QSP ના સૂત્રમાં એની આયનોની સાંદ્રતા મૂકી દેવાની અને એ QSP આવે એને એના KSP સાથે સરખાવવાનું અને જો એનો KSP greater than QSP આવે તો અવક્ષેપન ન થાય KSP QSP કરતા વધુ હોય
Ksp એટલે શું છે? દ્રાવ્યતા ગુણાકાર અચળાંક. તો જેમ Ksp Qsp કરતા વધુ એમ એની અંદર દ્રાવ્ય ખૂબ થતા હોય આયનો, એટલે એનું અવક્ષેપણ ન થાય, અદ્રાવ્ય ન બને, અવક્ષેપણ થવું. એટલે બરાબર જ છે. ઓકે, તો ત્યારબાદ આગળ વધીએ પછીના એક્ઝામ્પલમાં. પછીનું એક્ઝામ્પલ સ્વાધ્યાયમાં જોઈએ 7.70 બેન્ઝોઇક એસિડનો આયનીકરણ અચળાંક આપને આપેલો છે, બેન્ઝોઇક એસિડ, બરાબર. પછી સિલ્વર બેન્ઝોએટ માટે Ksp આપેલો છે અને સિલ્વર બેન્ઝોએટ શુદ્ધ પાણીમાંની દ્રાવ્યતા કરતા pH 3.19 વાળા બફર દ્રાવણમાં કેટલા ગણો વધારે દ્રાવ્ય થશે? એટલે તમને બેન્ઝોઇક એસિડનો આયનીકરણ અચળાંક આપેલો છે, સ્વાધ્યાયનો 7.70. બેન્ઝોઇક એસિડ એટલે pH COOH, એનો K આપેલો છે આપને, કેટલો આપેલો? 6.45 * 10⁻⁵. Ksp for silver benzoate એટલે એના ક્ષારનો, સિલ્વર બેન્ઝોએટ એના ક્ષારનો Ksp જે આપને આપેલો છે 2.5 * 10⁻⁻13 અને પછી પૂછેલું, બરાબર, pH 3.19 ધરાવતા બફરમાં સિલ્વર બેન્ઝોએટ ની દ્રાવ્યતા પ્યોર પાણીની સરખામણીએ કેટલા ગણી વધુ હશે? એટલે શુદ્ધ પાણીમાં આ સિલ્વર બેન્ઝોએટ ની જે દ્રાવ્યતા હોય એના કરતા 3.19 pH ધરાવતા બફર દ્રાવણમાં એની દ્રાવ્યતા કેટલી હશે? એટલે અહીંયા દ્રાવ્યતાની કમ્પેરિઝન આવી. pH 3.19 વાળું બફર હોય તો એ બફર એસિડિક બફર હશે કે બેઝિક બફર હશે? એસિડિક બફર હોય. તો આપણે અહીંયા એસિડનો H+ મેળવી શકીએ. તો કાલે આપણે ખબર હોય તો કન્સેપ્ટ એક ભણી ગયા હતા. આની અંદર શું હોય? આ જે સોલ્ટ છે, આ સોલ્ટ, બરાબર, એમાં છૂટા પડેલા આયન હોય pH COO- અને Ag+. તો આમાં આ pH COOH એસિડ છે, તો pH COO- H+, તો કહેવાનું છૂટો પડવાનો છે. તો જ્યારે આ દ્રાવ્યતાની કમ્પેરિઝન આપને આપેલી હોય તો ત્યારે આપણે પહેલા આની દ્રાવ્યતા પાણીમાં શું હોય એનું સૂત્ર બનાવી લઈએ અને પછી એની દ્રાવ્યતા પેલા બફરમાં શું હોય એનું સૂત્ર બનાવી લઈએ અને પછી બેયનો ગુણોત્તર લઈ લઈએ એટલે કોના કરતા કેટલા ગણી વધુ છે એ જવાબ મળે. તો પહેલા તમારે અહીંયા બફર જે આપેલું છે ને, બફરની pH, અહીંયા તમને બફરની pH 3.19 આપેલી છે આટલી. તો pH પરથી તમને એનો H+ મળી જાય. તો pH બરાબર -log H3O+, pH બરાબર -log H3O+. તો અહીંયા H3O+ ને તમે કરતા બનાવો તો આ -3.19 આનો આપણે એન્ટીલોગ જોવો પડે, આનો એન્ટીલોગ, અને આનો એન્ટીલોગ જોવો હોય તો આ ક્રિયા કરવી પડે. પોઈન્ટ પહેલામાં 1 ઉમેરવો એટલે 4 પાર કહેવાય અને પોઈન્ટ પછીનાને 1 માંથી બાદ કરવો એટલે આ 0.81 આવે. હવે આનો એન્ટીલોગ જોવાનો છે તો આનો એન્ટીલોગ 4 બાર નો કેટલો થાય? 10⁻⁴ અને 0.81 નો એન્ટીલોગેરિધમમાં 0 માં 6457 એટલે 6.4
10 raised to minus 4 મોલર આ તમારા H3O+ કે H+ ની સાંદ્રતા આવી ગઈ. હવે આ જે ક્ષાર છે એ તમે જોશો તો 1:1 પ્રકારનો છે ને, તો એનું Ksp નું સૂત્ર બરાબર, એની દ્રાવ્યતા, આની દ્રાવ્યતા પાણીમાં, દ્રાવ્યતા પાણીમાં, તો પાણીમાંની દ્રાવ્યતા શું હોય તો pH COOAg gives pH COO- plus Ag+. તો આની દ્રાવ્યતા પાણીમાં S હોય, આની શું હોય S, તો Ksp S² થાય. તો S S in water, તો એનું સૂત્ર શું આવી જાય √Ksp. તો પાણીમાં દ્રાવ્યતાની આટલી હોય √Ksp જેટલી, બરાબર છે. હવે આપણે બફરમાં દ્રાવ્યતા જોઈએ છે. તો હવે બફરમાં દ્રાવ્યતા, બફર, તો બફરમાં દ્રાવ્યતા એટલે કાલે આપણે ખબર હોય તો કન્સેપ્ટ ભણેલા હતા. કોઈ ક્ષાર હોય, ક્ષાર, એક ક્ષારની અંદર એસિડ ઉમેરીએ, બરાબર છે, એસિડ, તો એની નવી દ્રાવ્યતા શું થાય, એનું ફોસ્ફેટ ક્ષારની દ્રાવ્યતા વધે, એમાં આપણે એક સૂત્ર કાઢ્યું હતું, બરાબર. તો એ સૂત્રનો ઉપયોગ થાય. અહીંયા એક્ચ્યુઅલી એવું થયું ને, ક્ષારની અંદર તમે શું ઉમેર્યું છે, એસિડ. હવે બફરમાં એની સોલ્યુબિલિટી, તો કાલે આપણે એ સૂત્ર જોઈ ગયા હતા, S in buffer, આ સૂત્ર હતું √Ksp, કાલે આપણે ધારેલું, into √1 plus H+ ની સાંદ્રતા by Ka. તો અહીંયા આ S બફર થઈ ગયું, અને એટલે બફરમાં એની દ્રાવ્યતા આ મુજબ હોય. હવે પાણીમાં એની દ્રાવ્યતા આ મુજબ થઈ. આપણે તો કમ્પેરિઝન પૂછેલું કેટલા ગણું વધુ દ્રાવ્ય થાય, તો આપણે એનો ગુણોત્તર લેતા, રેશિયો લેતા, બરાબર. તો ગુણોત્તર લેતા અહીંયા S in buffer divided by S in water, એટલે કે પાણીમાં. તો આ √Ksp જેનો બફરમાં √Ksp છેદમાં વોટરનું √Ksp તો જશે, તો ખાલી ફક્ત વધશે કેટલું, આટલો ભાગ વધે ને, √1 plus H+ ની સાંદ્રતા divided by Ka વધે. તો આ મૂલ્ય બધા આપણી પાસે છે 1 plus H+ ની સાંદ્રતા કેટલી, 6.457 into 10 raised to minus 4, અને Ka કેટલો છે આપણી પાસે, તો Ka આપેલો છે 6.45 into 10 raised to minus 5. તો અહીંયા આ વેલ્યુ તો ભાઈ જશે ને, સરખી છે, પણ અહીંયા આનું ગુણાકાર થાય નથી, બરાબર. એટલે આનું તમે સાદુરૂપ આપો, તો એ મૂલ્ય તમને આવશે, આ આખાનું સાદુરૂપ આપશો ને તો એ મૂલ્ય √11 જેવું આવશે. √11 એટલે 3.317 થાય. તો S બફર divided by S પાણી નો આ ગુણોત્તર આવ્યો 3.317 જેટલો. તો આપણે પ્રશ્ન શું પૂછેલો હતો, સિલ્વર બેન્ઝોએટ શુદ્ધ પાણીની દ્રાવ્યતા કરતા pH 3.19 વાળા બફર દ્રાવણમાં કેટલા ગણો વધારે દ્રાવ્ય થશે, બરાબર. તો S બફર ઇઝ આ બેનો ગુણોત્તર, આ બાજુ પાણી જતું રહ્યું ને, તો 3.317 ગણો વધારે દ્રાવ્ય થાય એમ કહેવાય. 3.317 નિયર ઇક્વલ ટુ 3 ગણો વધારે દ્રાવ્ય થાય. એટલે સિલ્વર બેન્ઝોએટ, આ સિલ્વર બેન્ઝોએટ પાણી કરતા આ એસિડિક બફરમાં 3.317 ગણો વધારે દ્રાવ્ય થાય. કાલે આપણે આ જોયું હતું, આપણે કોઈ નિર્બળ, આ અહીંયા થયું શું, જો આ નિર્બળ એસિડ, બરાબર, એનો જે ક્ષાર છે આ, બરાબર, તો એમાં આપણે એસિડ ઉમેરીએ, તો એસિડ ઉમેરીએ તો નવી દ્રાવ્યતા શું થાય, એ દ્રાવ્યતા આ રીતે મેળવીશું. આપણું બફર તો એસિડિક બફર હતું ને, આ રીતે 3.317 ગણો વધુ દ્રાવ્ય થાય.
સમજ પડેલી દાખલામાં? કાલે આ સૂત્ર તારવેલું ઈ ખબર એટલા માટે ન પડે આ સૂત્ર ન આવડતું. કાલે આ સૂત્ર કઈ રીતના આવે એ આપણે સાબિત કર્યું. કાલે આપણે લીધો તો mx પ્રકારનો કોઈ ક્ષાર હતો અને એમાં hx ઉમેરતા હતા. તો આ mx પ્રકારનો ક્ષાર છે એટલે hx છે એસિડ. તો આમાં બે પ્રકારના સંતુલન તમારે સંતોષવા પડે અને એના ઉપરથી આપણે આ સૂત્ર લેવા હતા. અને આ તમારું શુદ્ધ પાણીમાં દ્રાવ્યતા છે. અને કેલ્ક્યુલેશન આ ન આવડતી હોય તો એ કેમિસ્ટ્રીનો પ્રોબ્લેમ નથી, એ તમારો મેથ્સનો પ્રોબ્લેમ છે. મેથ્સનો પ્રોબ્લેમ તો તમારો 8મા 9મા ધોરણમાં સોલ્વ થઈને આવેલો હોય. હજી પ્રોબ્લેમ આવતો હોય તો સુધારો. એ તો પ્રેક્ટિસ ઉપરથી જ એરર દૂર થાય. આ તો ગમે એટલી ગણતરી તમને કરાવું, તમે જાતે કેલ્ક્યુલેશન ન કરો તો ન થાય. ખ્યાલ આવે છે? એ ટ્રાયલ એન્ડ રન ની મેથડ કહેવાય. ગણતરી કરીને સુધારો કરવો. બરાબર? આ જવાબ આવશે. જેને ગણતરી ન હોય એના માટે એક ચેલેન્જ છે ભાઈ √11 કઈ રીતના લઈ આવવા. તો આનું સાચું સાબિતી આપશો ને આવશે તો તમારી ગણતરી સાચી. નહીં તો ક્યાં ભૂલ કરો એ શોધો. ઓકે, તો આ તો 7.70. તો ક્યારે આ સૂત્રનો ઉપયોગ આવે? તો આપણે આવી રીતના કમ્પેરિઝન પૂછેલી હોય, શુદ્ધ પાણીમાં દ્રાવ્યતા કરતા એના બફર pH એસિડિક બફર ની આપી હોય કેટલી દ્રાવ્યતા હોય તો એ મેથડ કમ્પેરિઝન. બરાબર છે? ત્યારબાદ નો પ્રશ્ન 7.71 ફેરસ સલ્ફેટ અને સોડિયમ સલ્ફાઇડના સરખી મોલારિટી વાળા દ્રાવણોની મહત્તમ સાંદ્રતા કેટલી હોવી જોઈએ કે જેથી ફેરસ સલ્ફાઇડના અવક્ષેપ મળે નહીં? ફેરસ સલ્ફેટ એટલે FeSO4. આ પ્રશ્ન કઈ રીતના સોલ્વ થાય આપણે જોઈએ. તો 7.71 ફેરસ સલ્ફેટ અને સોડિયમ સલ્ફાઇડ. ફેરસ સલ્ફેટ એટલે FeSO4 અને સોડિયમ સલ્ફાઇડ એટલે Na2S. સરખી મોલારિટી વાળા દ્રાવણોની મહત્તમ સાંદ્રતા એટલે આ બેની મોલારિટી સરખી હોય એમાં મહત્તમ સાંદ્રતા કેટલી હોવી જોઈએ કે જેથી ફેરસ સલ્ફાઇડના અવક્ષેપ મળે નહીં? જેથી ફેરસ સલ્ફાઇડ એટલે FeS2 આ અવક્ષેપ મળે નહીં. એટલે આ બેની મહત્તમ સાંદ્રતા કેટલી હોવી જોઈએ? તમને અહીંયા આયર્ન સલ્ફાઇડ એટલે ફેરસ સલ્ફાઇડ નો KSP આપી દીધો છે. FeS2 નો KSP આપેલો છે. તો FeS2 નો KSP જે આપેલો છે 6.3 ના into 10⁻18 છે. તો આ પ્રકારના પ્રશ્નો કઈ રીતના સોલ્વ કરવાના? તો તમને અહીંયા પ્રશ્ન એવો કીધો છે ફેરસ સલ્ફેટ અને Na2S બરાબર સરખી સાંદ્રતામાં પણ મહત્તમ સાંદ્રતા કેટલી હોવી જોઈએ કે જેથી ફેરસ સલ્ફાઇડ નું આનું અવક્ષેપણ ન થાય. પણ આપણે આ ક્ષાર જે મળ્યો એનો KSP આપી દીધો છે. એટલે આ બે સંયોજાય આ બને આ ક્ષાર બને. આ ક્ષાર જે હોય અલ્પ દ્રાવ્ય હોય એટલે એમાંથી છૂટું શું પડે? Fe2 + 2S2 આમાંથી. હવે આ આયનોની સાંદ્રતાનો ગુણાકાર કોઈ પણ સમયે એને આપણે QSP કહીએ છીએ, પણ આપણે એનો KSP આપી દીધો છે. આપણે ખબર હોય તો અવક્ષેપણ ક્યારે ન થાય તો એનો QSP શું થઈ જાય? KSP. હવે અહીંયા KSP એટલે આપણે આની દ્રાવ્યતા મળી જાય. જો KSP આપણે આપેલો છે તો FeS2 ની દ્રાવ્યતા S મેળવતા S તેની દ્રાવ્યતા આપણે મેળવીએ તો FeS2 નું આયનીકરણ થાય Fe2+ અને શું અહીંયા ફેરસ સલ્ફાઇડ FeS જ આવશે કારણ કે Fe2+ હોય અને S2- હોય એટલે અહીંયા 2 નહીં કરતા
બરાબર જ છે, કારણ કે તો જ ન્યુટ્રાલિટી જળવાશે, તટસ્થતા. FeS જ ઓન્લી આવે. ઓકે, તો Fe2 S2 S એટલે અહીંયા સલ્ફાઇડ છે, સલ્ફાઇડ. હવે સંતુલને આની સોલ્યુબિલિટી S હોય, આની સોલ્યુબિલિટી S હોય, તો આનું KSP શું થાય? S² થાય. તો S² બરાબર S બરાબર અંડરરૂટ KSP એટલે 6.3 * 10⁻⁻18 થાય. તો આનો S બરાબર શું આવે? 10⁻⁻18 નું વર્ગમૂળ કેટલું થાય? 10⁻⁹ થાય. અને 6.3 નું વર્ગમૂળ કેટલું થાય? 0.2 2.5 into 10⁻⁹ મોલર. આ એની દ્રાવ્યતા થાય. તો આ એની મોલારિટી આટલી હોય ને, આટલી, ત્યાં અવક્ષેપણ ત્યારે ન થાય. જો આના કરતા વધે, મહત્તમ સાંદ્રતા કેટલી હોવી જોઈએ? મહત્તમ સાંદ્રતા આટલી હોવી જોઈએ, 2.5 into 10⁻⁹ મોલર. આનાથી જો વધે, બરાબર છે, આ આયનોની સાંદ્રતા જો એનાથી વધે તો એનું અવક્ષેપણ થઈ જાય. તો આપણે જવાબ જે છે એ ઊંચી મોલારિટી 2.5 into 10⁻⁹ હોવી જોઈએ. આનાથી જો વધે, આનાથી વધે તો એનું શું થઈ જાય? અવક્ષેપણ. કારણ કે આનાથી સાંદ્રતા વધી એટલે એનો QSP ગ્રેટર ધેન શું થાય? KSP. એટલે એ કહી શકાય મહત્તમ સાંદ્રતા 2.5 into 10⁻⁹ મોલર હોવી જોઈએ. જો આના કરતા આની સાંદ્રતા વધે ને તો અવક્ષેપણ થઈ જાય. આપણે તો અહીંયા અવક્ષેપણ ન થાય કે મહત્તમ કેટલી, આવા કોઈ પણ પ્રશ્ન આપણે પૂછે કે મહત્તમ સાંદ્રતા કેટલી હોવી જોઈએ કે જેથી અવક્ષેપણ ન થાય, તો જે સોલ્ટનો KSP આપ્યો હોય ને એનો S મેળવી લેવાનો. એની S જે આવે એ જ જવાબ થાય કે આ મહત્તમ સાંદ્રતા હોય તો દ્રાવ્ય રે. આના કરતા સાંદ્રતા જો વધે તો એનું શું થવા માંડે? અવક્ષેપણ. અવક્ષેપણ થવું એટલે અદ્રાવ્ય બનવું થવાનું. બરાબર? લાઈટ બેટર થઈ. પછીનું 7.72 તો સ્વાધ્યાય 7.72 આ મુજબ રકમ છે 298 કેલ્વિન તાપમાને 1 ગ્રામ કેલ્શિયમ સલ્ફેટને ઓગાળવા માટે પાણીનું ઓછામાં ઓછું કેટલું કદ જોઈએ? વોલ્યુમ પૂછેલું છે. 298 કેલ્વિન તાપમાને 1 ગ્રામ કેલ્શિયમ સલ્ફેટને ઓગાળવા માટે પાણીનું ઓછામાં ઓછું કેટલું કદ જોઈએ? KSP આપેલો છે. KSP આપેલો છે એટલે એની છે ને દ્રાવ્યતા S મળી જાય. અને એની દ્રાવ્યતા S એટલે એની મોલારિટી થઈ. અને એનું વજન આપ્યું છે. અને એનું મોલર દળ હોય તો આપણે મોલારિટીના સૂત્ર મુજબથી કદ મેળવી શકીએ. આપણે કેલ્શિયમ સલ્ફેટ એટલે CaSO4, કેલ્શિયમ સલ્ફેટનું વજન આપ્યું છે આપણે 1 ગ્રામ. કેલ્શિયમ સલ્ફેટનું મોલર દળ, CaSO4 નું મોલર દળ, તો કેલ્શિયમનું પરમાણુ ભાર 40, સલ્ફરનો 32 પ્લસ 4 ઓક્સિજનનો 64, 40 પ્લસ 32 પ્લસ 64 136 ગ્રામ પ્રતિ મોલ. આ એનું મોલર દળ થયું. આપણે કેલ્શિયમ સલ્ફેટનો KSP આપેલો છે તો KSP 9.1 into 10⁻⁻6 છે. તો કેલ્શિયમ સલ્ફેટ એટલે 1:1 પ્રકારનો ક્ષાર થયો. Ca2+ SO4 2-. તો આનું KSP નું સૂત્ર થાય KSP = S². તો આની જે KSP પરથી S આવે ને, S એ એની સાંદ્રતા થાય. અલ્પદ્રાવ્ય ક્ષારની સાંદ્રતા એટલે એની દ્રાવ્યતા, મોલારિટી એકમ. તો અહીંયા આપણે S મળી જાય √KSP પરથી. તો S =
અંડર રૂટ KSP એટલે 9.1 into 10 raised to minus 6, 10 raised to minus 6 નું વર્ગમૂળ તો 10 raised to minus 3 થાય અને 9.1 નું વર્ગમૂળ એટલે નિયર ઇક્વલ ટુ 3 થાય તો આ S આ તમારી મોલારિટી મળી તો હવે તમારી પાસે એનું વજન છે મોલર દર છે મોલારિટી છે તો વોલ્યુમ મળે ને તો હવે આપણે ખબર છે મોલારિટી m બરાબર વજન છેદમાં મોલર દર ઇન્ટુ વોલ્યુમ લીટર તો મોલારિટી કેટલી આવી આ વોલ્યુમ ને કરતા બનાવો W છેદમાં મોલર દર મોલારિટી W a છેદમાં મોલર દર 136 મોલારિટી 3 into 10 raised to minus 3 હોય આ ઉપર જાય એટલે 10 raised to 3 થઈ જાય divided by 136 into 3 આ વોલ્યુમ આવશે 0.0024 into 10 raised to 3 તો 10 raised to 3 એ લાગુ પાડો તો V બરાબર 2.4 લીટર 10 raised to 10 raised to 3 લાગુ પાડશો એટલે 3 પોઈન્ટ કાપી દો 2.3 લીટર સોરી 2.4 લીટર બરાબર આવી કે જવાબ આપણે 2.43 લીટર જવાબ આપેલો તો શું કીધું હતું 1 ગ્રામ કેલ્શિયમ સલ્ફેટ નો ક્ષાર હતો રકમે શું કીધું હતું એને ઓગાળવા માટે ઓછામાં ઓછું કેટલું પાણી જોઈએ ઓગાળવા માટે આના 1 ગ્રામ ને આનો KSP આપેલો હતો તો KSP પરથી એની દ્રાવ્યતા S મળી ગઈ એની દ્રાવ્યતા S એટલે એના દ્રાવણની સાંદ્રતા થઈ મોલારિટીમાં એટલે હવે આપણી પાસે વજન હતું એનો મોલર દર તો મળી જાય દ્રાવ્યતા S એટલે મોલારિટી મળી ગઈ તો મોલારિટી ના સૂત્રમાં પછી કિંમત મૂકી વોલ્યુમ લઈ આવવાનું હતું સમજ પડે છે અને ત્યારબાદ 7.73 એની હિન્ટ આપું છું હું અવક્ષેપન થશે કે નહીં એવો એક્ઝામ્પલ છે કઈ રીતના સોલ્વ કરવો એ આપણે જોઈએ તો 7.73 સ્વાધ્યાય આપણે કીધું 0.1 મોલર HCl ના દ્રાવણમાં હાઇડ્રોજન સલ્ફાઇડ વડે સંતૃપ્ત બનાવ્યા પછી 0.1 મોલર HCl ના દ્રાવણમાં તો 7.73 પછીના લેક્ચરમાં જ કરાવશું ઓકે તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છે આગળ વધીએ હવે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો જ હતો પછી બીજા દાખલા પ્રેક્ટિસ પ્રોબ્લેમ તરીકે મોકલીશ તમારે સોલ્વ કરજો KSP ને S વાળા બરાબર છે પછી POH ઉપરથી S કઈ રીતના લઈ આવો એ હું કરાવીશ કાલે ઓકે